ગાડી પણ પલટી મારી ગઈ અત્યારે આડી વેટા ત્યારે તો નથી પણ અત્યારે મારી ગઈ વ્હીલવાળાની હાલત જો બિચારાકની કઈ રીતે ધક્કા મારી મારીને કાઢી હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ તો આપણે બહાર જવાનું છે એટલે પેલા ગાડી સાફ કરી લઈએ આપણે બે દિવસથી ગાડી કાઢી નથી એટલે મેલી બહુ છે તો પેલા સાફ કરી નાખીએ ગાડી ફૂલ મેલી છે જો ખાલી કેટલો કચરો છે મસ્ત મજાની લૂસી નાખીશ અને હવે લીલો ગાભો મારી દઈએ મસ્ત મજાની હવે ડીઝલ ખબર કેવીશ અને મયુરભાઈ ડીઝલ નાખીશ તો ફૂલ કરી દો ભાઈ ફૂલ હો ડીઝલની ટાંકી ફૂલ કરી લીધી છે અને પહેલી વાર ફૂલ કરી અને ડીઝલ તો એમાં હતું તો અત્યારે આવ્યું 3500 નું ડીઝલ અને 20 લીટર જેટલું તો પડ્યું હશે તો હવે સીધા નીકળ ખાવ હે વાંકા વરી વરીને કેમ ખાવ હિતા હિતા ને આ બધા તો ગુફા પાડવા ઉગી ગયા ભાઈ કેવું કંકોત્રી કાર્ડ કાર્ડ બતાવો કાર્ડ બતાવો મસ્ત મજાના નીકળીએ મિની દીવ તરફ અને હું જમસ અને ગૌતમ પણ આવે તો નીકળીએ હા તો નીકળીએ તો મસ્ત મજાની ગાડી લેતા જઈએ મિત્રો રસ્તાનું કામ પણ ચાલુ છે તો રસ્તો બ્લોક થઈ ગયો આડી રસ્તો ખુલે એટલે પાછા આગળ કન્ટિન્યુ થાય મિત્રો રસ્તો એવો ખતરનાક ઓફરોડિંગ નો ભાઈ ધૂળ કઢવી નાખીએ પણ ઘરે પૂગ્યું તો બાપા પણ ધૂળ કઢવી નાખીએ એટલે નો કઈ સારા કરાય તો હું કે ગૌતમભાઈ ડ્રીમ કરાય ડ્રીમ તો કરી જ નખાય ને ભાઈ તો પછી ઘરે પૂગીને આપણી ડ્રીમ કરી નાખીએ તો એને જવાય ને એટલે ખબર ન પડે પણ વિડીયોમાં નહીં જોઈ લે કાથી ગયા મિત્રો રસ્તાનું કામ ચાલુ છે ને તો આપણે હવે પારેથી ફરીને જઈએ તો થોડુંક ડીઝલ ભરી ગયું અને હવે પાછા નીકળી ગયા ઓફરોડિંગ કરતા કરતા તો ફરીને જવાનું ને હા ફરીને જવાનું આ કાઈ કામ જ કરતા નથી બહુ લેટ કામ છે આ લોકોનું કારણ કે આ 4-5 મહિના થયા હજી કઈ કામ નથી થયું ડાયરેક્ટ બંદરમાં જ પૂગી ગયા તો હવે આપણે બંદરમાં જ જવાનું છે પણ ફરીને જઈએ તો વિડીયોમાં આગળ બના રહેજો ગાડી પણ પલટી મારી ગઈ અત્યારે આડી વેટા ત્યારે તો નથી પણ અત્યારે મારી ગઈ જો મિત્રો આવું પણ બને રસ્તામાં એટલે ગાડી ધ્યાનથી ચલાવવી પડે આવડે તો જ ચલાવાય હું તો કહું બાકી આવા રસ્તે ન હોવાય પ્લોટમાં હાંકી લેવાય ઓછા રસ્તે ચડી ગયા છે અને આ પણ રસ્તો ઓફરોડિંગ વાળો છે અહીંયા તો મિત્રો રસ્તા જરા થયા નહીં પણ ટૂંક સમયમાં થઈ જશે કારણ કે કામ ચાલુ છે ને મિની દીવાઈ પાછું મસ્ત બને એટલે તમને એન્જોય આવે એવું બનાવી નાખશું અને આપણું ઘર ત્યાંથી 3 કિલોમીટર જ થાય સવારે તો આપણે કામ હતું એટલે બહાર ગયા હતા તો હવે આપણે આવ્યા છે અહીંયા એન્જોય કરવા તો ચલો ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે અને આ હોટલ છે અને આપણે જઈએ રસ્તે ફાઇનલી પૂગી ગયા છે અને હવે થોડા ફોટો શૂટિંગ કરી લઈએ તો ગૌતમભાઈ પોઝ દઈને ઉભા મિત્રો આ એક નાનું બંદર જ છે પણ અહીંયા દીવ મિની દીવ બનાવવામાં આવે અને આ છે કિલ્લો અને આ નાનું એક બંદર છે ગૌતમભાઈ કે તમે કરી નાખો એકવાર હું કે ગૌતમભાઈ ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ફૂલ કરો ભાઈને ફૂલ સપોર્ટ કરો તો તમને આવા ને આવા લોગ જોવા મળશે મિત્રો સબસ્ક્રાઇબ કરતા રહેજો ગૌતમભાઈએ કીધું જ અને આવા જ વિડીયો તમને જોવા મળશે તો હવે આપણે થોડોક સિનેમેટિક શોટ ઉતારી લઈએ અહીંયા હોટલ પણ અવેલેબલ છે અને ડ્રિંક પણ મળે છે આપણે તો પીતા નથી પણ તમારે આવવું હોય બહારના હોય ને અહીંયા આવવું હોય તો તમે મેપ મારીને આવી જાજો અને ગૌતમભાઈ રૂમ કેટલાનો મળે છે અહીંયા 3,500 છે તમારે આવવું હોય તો 300 રૂપિયા ખાલી પ્રાઇસ 300 એ કઈ રીતે 300 રૂપિયા હું કરાવી દમ ને મારે ખાતે છે તારી ખાતે સનરૂફ ખોલીને ફોટા પાડી લે તો
થી જ સનરૂફ ચાલુ થાય અડી જોજો મિત્રો. ઓકે કે સારી અહીંયા ગાડીઓ હલવાયા જ કરે છે. જો ટુ વ્હીલ વાળાની હાલત જો બિચારાકની કઈ રીતે ધક્કા મારી મારીને કાઢે. ફોટો શૂટિંગ પણ ચાલુ છે. ગૌતમભાઈ ફોટો પાડે અને આ ભાઈ ચડી ગયા માથે. તો હવે ફોટો પાડી લઈએ બધા. ફાઇનલી રાત પણ પડી ગઈ છે અને હવે નીકળીએ ઘર તરફ. બહુ અંધારું પણ થઈ ગયું તો હવે નીકળીએ. હા તો નીકળીએ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ગાઈસ. આવો સપોર્ટ કરતા રહેજો. મેં અત્યારે જોયું તો 156 સબસ્ક્રાઇબ થઈ ગયા ટૂંક જ સમયમાં 10 દિવસમાં. આવો સપોર્ટ કરજો તમે મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે આવા તમને વ્લોગ જોવા મળે. ગૌતમભાઈ ભાઈને ફૂલ સપોર્ટ કરો એટલે તમને આવા જ વ્લોગ જોવા મળશે. ગૌતમ ટૂંક જ સમયમાં 156 સબસ્ક્રાઇબ થઈ ગયા. આ ભાઈનો સપોર્ટ છે હો ભાઈ બધીનો સપોર્ટ જ છે ફૂલ કારણ કે આવા વ્લોગ જોવા માટે. તો વિડીયોમાં આગળ બના રહેજો. મસ્ત મજાની સોડા લેવા રોકીશ અને ગૌતમભાઈ સોડા લેશ તો સોડા લઈ લે એટલે પી નાખીએ. સ્પ્રાઇટ ને થમ્સ અપ ને સ્પ્રાઇટ. મારે તો થમ્સ અપ પીવી. સોડા પીવી હોય તો લાઈક કરો. ઘરે પૂગી જશે સોડા. ફાઇનલી ઘરે પૂગી ગયા. મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી. હા પડતો બંધ કરી દે એટલે ઠકાઈ જાય એમ તડકો ન લાગે. આ જો પંપે આવે ને તો બાયુ વાળાનો આ વાંધો. આ જો શું છે અય નીકળો તમારી ઘેર કિને પૂછીને આવ્યા. કાથી તમારું રહ્યું મારા બાપનું છે તમારું કેમ છે. કિને કરા ફોન એ મારા પપ્પા છે. હવે તું કેમ ફોન કરે. તો ધીમે ધીમે રાત પણ પડી ગઈ છે અને આ વિડીયોના એન્ડ કરું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા તમને મળું એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.